રામ રામ ભાઈ સારા ને હું વિશાલ પરમાર ને મારી મિની બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે। મારું બ્લોગ બનાવવાનો છે આજે ત્રીજો દિવસ ને તો ફાઇનલી 6 વાગે ઉઠીને કરી લીધો આપણે બ્રશ ને મારી દીધો આપણે અનિલભાઈને ફોન ને પછી જવાનું હતું આપણે જીમમાં। તો ફાઇનલી અનિલભાઈની રાણી લઈને આપણે નીકળી ગયા હતા જીમની તરફ। ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મારુતિ જીમમાં ને મારુતિ જીમમાં કોણ કોણ જીમ જોઈન છે એ જરા કોમેન્ટ કરીને બતાવજો। તો ફાઇનલી જીમની અંદર આવીને આપણે કરી દીધા દયા ભાભીની જેમ ગરબા રમવાનું ચાલુ। આ કઈ ગરબા નહોતા, આ તો ફ્રી વાળું વર્કઆઉટ હતું। તો ફાઇનલી આપણું થઈ ગયું છે જીમ સ્ટાર્ટ ને અનિલભાઈ ઉપાડી લીધા 25 કિલોના ડમ્બલ। અનિલભાઈને જોઈને તો મારી છાતીમાં દબાણ થઈ ગયું। તો મિત્ર તમારી શું હાલત થશે? બાપુ બધા રાફડા હુણા નો હો, ક્યાંક મણિધરી નીકળે બધાયમાં ત્રિકમ ના। તો ફાઇનલી આપણે ફરવા માંડ્યા ગાણે માણે ચક્કર ન આવે એ પેલા આપણે કરી દે જીમ ચાલુ। તો આપણે બી પણ અનિલભાઈની જેમ સિંહ સપાટા નાખવા ગયા હતા પણ આપણો ન ભેગો છે। તો ફાઇનલી મિત્ર આપણું જીમ થઈ ગયું પૂરું ને આપણે થઈ ગયા ઘરે રવાના। નીકળી ગયા હતા ઘરે જવા માટે। બંને ભાઈ કેવા લાગ્યા જરા કોમેન્ટમાં જણાવી દેજો। તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ આપણે આ જ પૂરો થાય છે। ફરીથી મળશું નવા બ્લોગ સાથે। જય સોમનાથ, જય માતાજી, જય દ્વારકાધીશ। વિડીયો સારો લાગી ગયો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં।